ભગવાન પ્રગટ છે, પણ એ ભગવાન કેવા છે એ જ્ઞાન નથી આપણને. ઓલા હાથમાં વીંટી પહેરાઈ હોય બાળકને, લાખ રૂપિયાની વીંટી હોય હીરાની, બાળકને ખબર નથી કે લાખ રૂપિયાની. તો તમે 2 ચોકલેટ આપો તો કાઢી આપે, વીંટી કાઢીને આપી દે. આપણને મહિમા નથી ને, આ લોક પ્રધાન થઈ જાય છે. આ લોકની વસ્તુ, આ લોકના રીત રિવાજ, સગા વાલા, એ બધા સત્પુરુષ ભગવાન કરતાં આગળ જતા રહે છે. મહિમા હોય તો આ પ્રશ્ન ના થાય. જેને મહિમા છે જ, જે લોયાના પીજામાં લખ્યું કે ભગવાન ભગવાનના ભક્તને અર્થે શું ના થાય. રાજપાટ મૂકી દે, સ્ત્રી હોય પુરુષને મૂકી દે, પુરુષ સ્ત્રીને મૂકી દે. આવું બધું જો ભગવાન મહિમા હોય તો આ બધું થઈ શકે. ફક્ત નિશ્ચય હોય, જેમ ગાયકવાડનો દીકરો છે, હવે એને ત્યાં પૂછે તારો બાપ કોણ, ગાયકવાડ સરકારને જ બતાવશે, બીજા કોઈ નહીં બતાવે. પણ મહિમા નથી. બાપ વર્ષની 9 કરોડની આવક છે, તે વખતે ગાયકવાડ સરકારની આવક 9 કરોડની હતી. ઘણું કહેવાય. આજના તો અબજો રૂપિયા થાય. એટલે આપણે બધાને આ તકલીફ છે. મહિમા જે કહીએ છીએ ને, તો મહિમા નથી. મહિમા કહેવું, જો અત્યારે આ બાળક છે તેને લેખ તૈયાર કરી આપો, પ્રવચન બોલી જશે, સર્વોપરી ભગવાન સર્વ કરતા હતા, તો એને એમાંથી કેટલી સમજ પડે. આપણે બોલીએ છીએ મહિમા, અવતારના અવતારી, બ્રહ્માંડોના કરતા હતા. પણ જો તમે ખાલી કલેક્ટર જેટલા જાણો તો એ ઘણું છે. કલેક્ટરની કેટલી મર્યાદા રહે છે, ગવર્નરની કેટલી મર્યાદા રહે છે. ગવર્નર આવવાના હોય, બધું વ્યવસ્થિત થઈ, વારી જોડી સાફ સૂફ કરીને બધું. હવે એવું બનેલું, ગોંડલમાં યોગી બાબા બિરાજમાન હતા અને હિતેન્દ્રભાઈ દેસાઈ ચીફ મિનિસ્ટર એ આવવાના હતા. જુનાગઢ જતા હતા, તો ગોંડલ રાજકોટથી આવ્યા તો ગોંડલ થઈને બાપાને મળીને જવાના હતા. બધી એવી બધી સરસ તૈયારી થઈ ગઈ બધી. એમના માટે આસન ગોઠવી દો, આસન બધું વારી જોડી સાફ, ખૂણે ખાંચરે બધું એકદમ તમારે અપ ટુ ડેટ કરી નાખ્યું. પણ તો એ કંઈ ના આવી શક્યા, કંઈક કામ અગત્યનું આવી ગયું એટલે ના આવી શક્યા. તે વખતે યોગી આપા બોલ્યા કે જો સાહેબ આવવાના હતા, હવે કઈ તૈયારી કરી. ભગવાન સંત આવવાના હોય એ તૈયારી થાય, ઘરના છે તો આવું એની ના નથી. પ્રમુખ સાંઈ સામેથી જ ના પાડે છે. નહીં, આ પરદેશથી જ્યારે પ્રમુખ સાંઈ આવે એટલે આ બધું ખૂબ ધામધૂમ કરીએ. સ્વાઈ કેટલી વાર કહેવડાવ્યું કે અમે ઘરમાં જ પાછા આવીએ છીએ, હું આવું ઠાઠ કરવાનું. પણ એ તો બરાબર છે, ઉપરની વાત અલગ છે. અંદર તો મહિમા સમજો કે નહીં, કે કરોડો ગવર્નરને સન્માન કરીએ એના કરતાં વધારે છે. આ અંદર સમજાવવું જોઈએ, ભલે બહાર ના કરીએ આપણે. હવે ભરૂચ ગયા હતા, એક કલેક્ટરના ઘરે ગયા હતા. ગઈકાલે કલેક્ટર ઘરે ગયા હતા, જમવા ગયા હતા, રિટાયર. ઓલા કલેક્ટરને ઘરે ગયા, 3 મામલતદારો સામે ઊભા હતા, હાથ જોડે. અને કલેક્ટરનો પૌત્ર આવ્યો,
કલેક્ટરના ખોરામાં ચડી ગયો. પછી મૂછ ખેંચે, કલેક્ટર હાથ પાડી દે, પાડી દે. આ લોકો સાથે વાતો કરે, ઓલો એ ખબર બધી સર્કસ કરે. પછી આંગળી નાકમાં આંગળી નાખી, કલેક્ટરના નાકમાં આંગળી નાખી, કલેક્ટર પાડી દીધી. પાછળ આંગળી એ જ આંગળી મોઢામાં નાખી. મહાપ્રસાદ. તો કલેક્ટર સાહેબ કાંઈ બોલતા નથી. હા, અને ઓલા 3 સામે છે, આમ ઊભા છે. જો કલેક્ટરના દીકરા થયા એટલે ઘરના થયા એટલે બધું ચાલે. ત્યાં ઓલા આટલા મોટા છે તોય કેટલી મર્યાદા અદબ. એટલે સમજવું તો જોઈએ. ભલે આપણે એવું કંઈ એટલું એ મોટા ગમતું નથી, એટલું બધું આપણે બહુ ઠઠારો કરીએ એનું ગમતું નથી. પણ એનો અર્થ નથી કે મહિમા ઓછો થઈ ગયો એમાં આપણે ભૂલ ખાઈ જઈએ છીએ. મોટા સ્વામી હતા પુરુષોત્તમપુરા રડુના, એ સાધુ થયા હતા. પછી મુંબઈ બિરાજમાં હતા. બહારગામ ગઈને પાછો આવ્યો એટલે મોટા સાઈને પગે લાગ્યા, દંડવટ કર્યા. તો બીજા સંતો મને દંડવટ કરવા લાગ્યા. એટલે મોટા સાહેબ મને બોલાયા કે જો આ સંતોને તમારી જેટલી મર્યાદા છે એટલી મર્યાદા અમે શાસ્ત્રીમાં નહીં નહોતા રાખતા. પછી તમે તો કેમ આવું? કે સ્વામી રાખવા જ નહોતા દેતા. ઘરનું છે તો શું કામ કરે? આવું બોલે. બહુ ના કરું. કોઈ મહેમાન આવે તો હાર તોરા, પણ ઘરના બૈરા તમને રોજ હાર તોરા કરે કે હા, હું હાર તોરા કર ઘરના એવું. પણ એનો અર્થ એમ નથી કે મહિમા. કલેક્ટર હોય ને કલેક્ટરના પત્ની કલેક્ટરને હાર ના પહેરાવે, પણ કલેક્ટર છે એવું તો જાણે ખરા કે નહીં? એટલું તો મહિમા હોય કે નહીં? ના હોય તો હજી તકરાર થાય, ધમાલ થાય. આપણે મહારાજ એ વાત કરે છે. સ્વામિનારાયણ હરે સંવત 1882 પોષવદી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષ તરે પાટ પર ગાદી તકે ઢોલ્યો હતો તે પર વિરાજમાન હતા. આજે આ લીમડો નથી, ત્યાં છત્રી છે. વડતાલનું મંદિર છે ને, સામે ચોક છે. આપણે આ બાજુ પ્રવેશ કરીએ ત્યાં છત્રી છે, ત્યાં લીમડો હતો. એ લીમડા નીચે મહારાજ બેસીને વાતો કરે છે. એ લીમડો પડી ગયો કે જે હોય તો એનું થડ વળી સામે એક ઓરડી છે ત્યાં મૂકેલું છે. લીમડાના વૃક્ષ તરે પાટ ઉપર ગાદી તકે યુક્ત ઢોલ્યો હતો તે પર વિરાજમાન હતા અને શ્વેત ખેસ પહેર્યો હતો અને માયેલી કોરે શ્વેત પછેડી યુક્ત ગુલાબી રંગની શાલ ઓળી હતી. પર ગુલાબી રંગની શાળ છે, એના ઉપર આ શ્વેત પછેડી છે, એટલે અંદરની બાજુ છે શાલ. આપણે બધા શાલ બહાર રાખીએ છીએ, મહારાજ અંદર શાલ રાખીએ, ઉપર પછી આ શ્વેત કપડું ઢાંકી અને કંઠને છે ગુલાબના પુષ્પનો હાર પહેર્યો હતો. વડતાલ છે ત્યાં તો ગુલાબ મોગરાની વેલમ છે. અમદાવાદમાં ખૂબ ગુલાબ, એટલે અમદાવાદના વડતાલના વસનાથમાં બધું લગભગ આ તમને આવ્યું વર્ણન મળશે. અમદાવાદના તો ખૂબ મળે ગુલાબના, ટોપી ને ગજરા ને હાર તોરા ને બધું ગુલાબ 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 એવા વર્ણન આવે છે. અને કંઠને છે ગુલાબના પુષ્પનો હાર પહેર્યો હતો
અને પોતાના મુખારની આગળ મુનિ મંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. આપણે બધા છે ને અહીંયા ધ્યાન આપતા જ નથી. ઉપરનો ફકરો છે ને દાદા ખાચરનો દરબાર કે આ લીમડો કે આપણે માને કે તો ડમરું વગાડે ને એટલે મદારી ડમરું વગાડે. કેમ? બધા ભેગા ખાય એટલે પછી સર્કસ કરે, બધા વાંદરો નચાવે બધું કરે. આપણે પ્રાર્થના ધૂન છે ને ડમરું, બધા ભેગા થઈ રહે ત્યાં સુધી બધા ધૂન પ્રાર્થના કરવાની, પછી બધાને શાંત કરવા માટે જય બોલાવવાની. આપણે એવું માનીએ છીએ, એમાં જ ખપી જાય બધું. ઓલા શાકભાજીવાળા છે ને ત્રાજુ તૈયાર કરે ને તો ધડામાં જ કેટલું વજન જતું રહે. ઓલા એને ત્રાજુ હરખું કરવા માટે પથ્થર મૂકે, કંઈ આ કરે તે કરે, લેવલા ને પછી આપણે બધું આટલું બધું એમાં જ જતું રહે. લોકોને ભેગા કરવામાં, શાંત રાખવામાં, ધૂન ને પ્રાર્થના જય બધી એમાં જ જતી રહે. અરે ધૂન પ્રાર્થના તો તે મનને એકાગ્ર કરવા માટે છે. આઈને આપણે લોકોની આમ કથા શરૂ થાય ને ત્યારે આવી રહે. પહેલાં એમ જ માને બધા ભેગા થશે ત્યાંથી આપણે પહોંચી જઈશું. એટલે ભેગા થઈને વાત નથી. આ પ્રાર્થના ધૂનથી તો અંદર આમ ભગવાનની સ્થાપના થઈ જાય. આપણે આહવાન કરીને પૂજામાં કરીએ ને પ્રાર્થના ધૂન અંદર ભગવાન સેટ થઈ જાય. ભગવાન પછી જે ઉચ્ચારે એમની વાણી એના માટે આપણી તૈયારી થઈ જાય. તો આ તો એકદમ સીધા કથામાં આવે. બજારથી આવ્યો હોય તો આંટો મારતા હતા, ઇધરથી ઇધર જોતા જોતા પાટિયા સિનેમાને બધું જોતા બધું કચરો ભરતો ભરતો અહીં પહોંચ્યા અને પછી અહીં સીધું જમવા બેસીએ. જેમ અત્યારે આપણે કાદવ કીચડ હાથ પગ થાય સીધા એને પાટલા બેસીને જમવા લાગીએ હાથ ધોયા વગર. કેવી મજા આવે. આ ધૂન પ્રાર્થના એ બધું એકાગ્ર થાય, સાફ સફાઈ થાય, તૈયારી થાય ગ્રહણ કરવા માટે. અને એમાં પછી આ ફકરો ઉપર આવે. યુગી કે પહેલાં ધ્યાન પછી જ્ઞાન. આપણે સીધો જ્ઞાન ઉપર તડપ મારીએ, ધ્યાન યાન નહીં. તૈયારી ના આવે પછી કેવું થાય. અને તે સમયે શ્રીજી મહારાજ અંતરદ્રષ્ટિ કહીને બહુ વાર સુધી વિરાજમાન થયા હતા. સંતો ભેગા થઈ રહે, મહારાજ ધ્યાનમાં હતા. શું કરે? તો કરી જ પડે. બધા આયા ના હોય, 2-5 જણ હોય, મારે વાત ક્યાંથી શરૂ કરે? અંતરદ્રષ્ટિ કરી, મારા જ ધ્યાનમાં આવતી. તમે ના કરો તો મારા જ ધ્યાન કરે. પછી ધ્યાન કરી રહ્યા. હવે મહારાજ કહે છે, પછી નેત્ર કમળને ઉઘાડીને સરે હરિભક્તની સભા સામું કરુણા કટાક્ષે કરી જોઈને શ્રીમાન બોલ્યા છે, આજ તો સર્વે નિશ્ચયની વાત કરવી છે, તે સરે સાવધાન થઈને સાંભળો છે. બેઠા જ સાંભળવા જ બેઠા હતા તો મારા કે નિશ્ચયની વાત કરી છે, સાવધાન થઈને સાંભળજો. ભગવાનને પણ આવું કહેવું પડે તો બીજાને કહેવું પડે શું વાત? સામે ભગવાન બેઠા છે, એ ભગવાનના પોતાના સ્વરૂપની જ પોતાને વાત કરવાની છે, તો એ કહેવું પડે કે સાવધાન થઈને સાંભળજો. કે આપણે ખપ જ નથી, એટલા બધું આ તકલીફ થાય છે. ખપ હોય તો આવું બધું કહેવું જ ના પડે. સીધા ઊભા વાત મહારાજ કરે ને તો ગ્રહણ કરી લે. હવે બધી તે સાનુકૂળ હોય, બેસાડી હોય, બધું પંખા ફરતા તો ગ્રહણ ના કરે. ના સંતો રસ્તે ચાલતા હાલતા ઉઠતા બેસતા ખાતા પીતા મહારાજ વાતો કરતા 24 કલાક. મારે ગમે ત્યારે વાત કરે, બેસીને વાત કરે એવું નહીં.
હરિભક્તોને સંતન પીરસતા પીરસતા મહારાજ વાત કરે. અમદાવાદનું 3, 5 વર્ષના છે, ક્રોધ ઉપર માર લાડુ પીરસે છે. લાડુ પીરસતા પીરસતા વાત કરે છે ક્રોધ નહીં કરવાની. ઉપવાસની ક્રોધ ના કાંઈ વાત થઈ જ ના શકે, ડબલ થાય ક્રોધ. ઉપવાસની લાડુ પીરસતામાં જ વાત કરે ક્રોધ ના કરવું. ઠંડા થાય ને થોડુંક પછી આ ઠંડુ થાય. પણ મહારાજે તો સમય જોયો જ નથી, ગમે ત્યારે વાતો કરી છે. તે વખતે બધા સંતો હરિભક્તોની તૈયારી હતી. અને આજે આપણે તો સભામાં બેસીએ, ધૂન પ્રાર્થના બધું કરીએ તોય ગ્રહણ કેટલું થાય છે ભગવાન જાણે, ખપ જ નથી. હમણાં ક્રિકેટની ચૂંટણીની વાત નીકળે ને, બધા એકાગ્ર એકદમ કાનમાં અટેન્શન થઈ જાય. આ બધી વાત રોજ થાય છે ને, રોજ કથામાં આવીએ જ છીએ ને. કથા કરી નાખવાની, શું કરીને નાખવાની, કથા કરી નાખવાની. લો ઘણા છે ને મોડા કથા થઈ ગઈ, કથા થઈને ગઈ તો અંદર આવીએ હોલમાં, થોડીક ઊભી હોય તો થોડી વાર પછી આવું. કથામાં પ્રીતિ હોવી જોઈએ. મેં કાર્યને 12માં વાત કરી કે પુરુષોત્તમ ભગવાનની વાત સાંભળવામાં પ્રીતિ હોય ને વિશ્વાસ હોય તો સર્વે વિકાર ટળી જાય. પછી મહારાજે કહ્યું કે આસ્તિક ભાવ હોય અને શ્રદ્ધા હોય. 4 કલમ મૂકી કાર્યના 12માં. વિશ્વાસ, પ્રીતિ, શ્રદ્ધા અને આસ્તિક ભાવ 4 હોય તો કઈ આ ભગવાનની વાત એવી છે ને, વિકાર માત્ર ટાળી નાખે. જો ન ટળતા હોય તો 4માં ગાબડા પડ્યા જાણવા એવું છે. મહારાજ વાત કરે છે, આજ તો સર્વે નિશ્ચયની વાત કરવી છે તે સર્વે સાવધાન થઈને સાંભળો. જે અનંત કોટી સૂર્ય, ચંદ્રમા ને અગ્નિ તે સરખું પ્રકાશમાન એવું જે અક્ષર બ્રહ્મ, તેને છે શ્રી પુરુષોત્તમ ભગવાન સદા દિવસ મૂર્તિ થકા વિરાજમાન છે. અને તે જ ભગવાન જીવોના કલ્યાણ અર્થે પૃથ્વી વિશે રામકૃષ્ણાદિક અવતારનું રૂપ ધારણ કરે છે. જો શ્રીજી મહારાજ પૃથ્વી પર આવ્યા છે, રામકૃષ્ણની વાત કરે તે વખતે ભગવાન લોકો રામકૃષ્ણ જ માનતા હતા. મારા સામે હતા તો ભગવાન મારે કે ચાલો ભગવાનની વાર્તા કરીએ. એટલે બધા એમ સમજે ઉપર કોઈ ભગવાન છે એની વાત મહારાજ કરશે. અરે મહારાજ પોતાની જ વાત કરે છે. આવું છે પણ એ સમજાય નહીં એટલે આમ ઉપર જોઈએ. પણ ભગવાન પોતે સામે બેઠા છે, એની પોતાની વાત છે. એટલે મહારાજ કહે છે કે આ અનંત કોટી સૂર્ય ચંદ્ર એટલે આપણને આ જ દેખાય ને બ્રહ્માંડની ગતિ ક્યાં છે. આ જેટલા તારા છે ને બધા સૂર્ય છે. ભણવામાં આવે છે, ત્યાં ભણવામાં આવે છે. તારા છે ને દૂર છે એટલે નાના દેખાય. આ સૂર્ય છે પણ તારો જ છે, પણ પાસે છે એટલે આટલું મોટું દેખાય. હવે જેટલા રાત્રે આકાશમાં તારા દેખ બધા સૂર્ય છે. ઘણા તો આપણા સૂર્ય કરતાં 1000 ગણા મોટા છે. આપણા સૂર્ય તો 1000 ગણા મોટા. તો ત્યાં આટલું જ દેખાય એમ ટમટમ એમ. એટલે મહારાજે જે દેખાય એની વાત કરી, બ્રહ્માંડની વાત ના કરી. બ્રહ્માંડો કે આ તમે લોકો આ બધું દેખાય છે ને એવું મહારાજનું બ્રહ્મપુર ધામ છે, અતિ તેજાયમાન. એની અંદર ભગવાન સદા સાકાર બિરાજમાન છે.
લોકો નિરાકાર બહુ લગાવી દે. જો ક્રિશ્ચિયન છે, મુસ્લિમ છે, એ લોકો તો ભગવાન નિરાકાર જ માને છે. આકાશ છે ને એવી રીતે જ. નિરાકાર હોય તો ક્રિયા કઈ રીતે કરે? હજુ ઇલેક્ટ્રિસિટી છે નિરાકાર છે, પણ તો એને કંઈ સામે વસ્તુ જોઈએ ઉતરવા માટે. એમને ઇલેક્ટ્રિસિટી કાંઈ ના કરી, પણ આ માઇક સાથે જોડી ગયો તો કરી બતાવે, ભઠ્ઠી સાથે જોડે તો કરી બતાવે, ફ્રીજ સાથે જોડે તો કરી બતાવે. એમને ઇલેક્ટ્રિસિટી કાંઈ ના કરી શકે. તો લોખંડ ઓગાળી નાખે, પાણીના રેલાની જેમ આવું લોખંડ વહેતું થાય. એટલું પાવર છે ઇલેક્ટ્રિસિટી. પણ સામે કંઈ હોય નહીં તો ના કરી શકાય. આપણે આત્મા નિરાકાર છે, આપણો આત્મા જીવ, પણ આ ભગવાને દેહ આપ્યું એટલે એના દ્વારા વ્યક્ત થાય છે. એટલે આત્માને કરંટ સમજો તમે, ને આ દેહને બધું ભઠ્ઠી સમજો, ફ્રીજ સમજો, જે સમજવું હોય. તો મહારાજ કહે છે કે આપણે ભગવાન પણ બધું જેટલું બધા અક્ષર બ્રહ્મ આ બધું દેખાય છે, એવા જે ભગવાન અંદર વિરાજમાન સાકાર છે, નિરાકાર નથી. હા, આમ આત્મા નિરાકાર છે, પણ આપણે જ્યારે બ્રહ્મરૂપ થઈ છે ને, આ 8 પ્રકૃતિનો દેહ છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, એ 5 તત્વ. પછી મહતત્વ, પ્રધાન ને પ્રકૃતિ, 8 તત્વનો આ દેહ છે. જ્યારે અક્ષરધામમાં જે બ્રહ્મતનુ મળશે ને, એક જ તત્વનું છે, એક જ તત્વ. અને ત્યાં કોઈ ખાવા પીવાનું કંઈ છે જ નહીં, ગુદાન લિંગ છે જ નહીં ત્યાં. એને લીધે બધું થાય છે. એટલે ખાવું પીવું બધું એક પેટ છે તો છે ને. પેટ ના હોત તો કાંઈ કરવાનું જ રહેત જ નહીં. આ દોડાદોડી માણસ 24 કલાક ગણે, કારણ શું? મુઠ્ઠી દાણા માટે. હવે જો પેટ ના હોત તો કોઈ વેઠ ના કરત. હા, પેટ કરાવે વેઠ. જો ભગવાન એવું ગોઠવી દઉં ને, ચાલ્યા જ કરે તંત્ર, કૂટાયા કરે, કૂટે રાખે. એમાંથી જુદો પડે એ ભગવાન ભજે. એટલે ભગવાન સાકાર છે અક્ષરધામમાં, છતાં વ્યાપક છે. આકાશની જેમ બધે જ છે ભગવાન. કોઈ જગ્યા નથી એવું નથી. કણે કણમાં ભગવાન છે. તો કેવા છે? અક્ષરધામમાં જેવા છે એ કણમાં એટલા જ પાવરફુલ છે. નહીં તો આપણને થાય ને, જેમ રાજા હોય, લંડનમાં રાજા બેઠો, ત્યાં એની જેટલી સત્તા દેખાતી અહીં ના દેખાય. કેમ કે અહીં બીજા દ્વારા એક રાજ કરે છે, વાઇસરોય દ્વારા, વાઇસરોય ગવર્નર દ્વારા, ગવર્નર કલેક્ટર દ્વારા. એ તો કેટલો ફેર પડી જાય. રાજાને ખબર ના હોય શું ચાલે છે અહીં. ભગવાનનું એવું નથી. ભગવાન અક્ષરધામમાં છે, છતાં અનંત અનંત બ્રહ્માંડ પણ ભગવાન જે અક્ષરધામમાં જેટલા પાવરફુલ છે, એક એક કણની અંદર એટલા જ પાવરફુલ છે. હા, ભગવાન વાત આખી જુદી છે. નિરાકાર દેખાય છે પણ છતાંય સાકાર છે. અક્ષરધામમાં પોતે મૂર્તિમાન છે અને પોતાને એક ઐશ્વર્ય છે. એને કહીને આખા અનુકૂળી બ્રહ્માંડમાં જેમ નિરાકાર વસ્તુ હોય એવી રીતે પોતે વર્તી શકે છે. બધા સાથે કનેક્શન. અનંત અનંત કોટી બ્રહ્માંડોમાં ભગવાન જેમ અક્ષરધામમાં છે એ રીતે કનેક્શન બધા સાથે છે. નહીં તો મૂર્તિમાન હોય, બીજા કનેક્શન ના હોય એને. એના કોન્ટેક્ટમાં જેટલા એટલા જ, બાકી નહીં. પણ તો ભગવાન બધા સાથે કનેક્ટેડ છે, છતાંય મૂર્તિમાન છે. મૂર્તિમાન હોવા છતાંય વ્યાપક છે. આ ના બને. ભગવાનની સ્પેશિયલ સત્તા છે, ઐશ્વર્ય છે કે મૂર્તિમાન થકા આકાશની પેઠે બધે વ્યાપે છે. એમનું
અલૌકિક એક્સ્ટ્રાઓર્ડિનરી ઐશ્વર્ય છે. અને તે જ ભગવાન જીવોના કલ્યાણ અર્થે પૃથ્વી શ્રી રામકૃષ્ણ એક અવતારનું ધારણ કરે છે. હવે આ એક સૂર્ય સામું જોઈ શકો, સવારનું સૂર્ય ઉગે ને તો એ ના દેખાય, તો જોઈ ના શકો, તો બપોરના સુધી ક્યાંથી દેખાય? તો એક સૂર્ય સામું ના જોવાય. તો ભગવાન જો એમને એમ આવે ને તો એક એક રૂવાણામાં અનંત કોટી સૂર્યનું તેજ છે, ત્યાં સુઈ જોઈ શકાય. અંધેજ આંખો બંધ જ થઈ જાય, તો દર્શન ના થાય. એટલે ભગવાન પૃથ્વી પર આવે ને આપણા જેવા થઈને આવે છે, મનુષ્ય જેવા. હાથી અને કીડી શેખંડ કરે? હાથી કીડી સાથે શેખંડ કરી શકે? હાથી શ્વાસ બહાર કરીને કીડી કાશીએ જતી રહે, આમ કે કાશી મોકલી દે કીડીને. એના પગ પડે હાથીનો કીડી પર, શું થાય? હળવું ફૂલ, અરે સેન્ડવિચ થઈ જાય. અને કીડી હાથી ઉપર ફરતી હોય શરીર ઉપર, અને મોટી મોટી ખાઈઓ લાગે. એટલે તળ હોય ને હાથીના ચામડામાં તળ હોય ને, મોટી ખાઈ લાગે કીડીને. તો આવો હાથીને આવી કીડી ક્યાંથી મેળ ખાય? એમ ક્યાં ભગવાન ને ક્યાં જીવ, ક્યાંથી મેળ ખાય? તે અમેરિકાનો પ્રેસિડેન્ટ અહીં આવે, પેલા મજૂરો હોય છે ને ઝૂંપડામાં ચા પીવા જાય, કેવું કહેવાય? કલ્પના કરી શકો છો? કોઈ અમેરિકન પ્રેસિડેન્ટ અહીંયા આપણે ઓલા પંચમહેલના મામું બધા આવે છે ને મજૂરો, પેલા પ્લાસ્ટિકનો કટકો પણ નાખીને ઘર બનાવે. એમ પેલે મોબાઈલ હાઉસ હોય, ફોલ્ડિંગ હાઉસ. આમ બે પાટિયા અને તાપડું આમ કરીને ઉપડ્યા, બીજે બિલ્ડ કરી નાખે ઘર પોતાનું. હા, કોન્ટ્રાક્ટર પર જ્યાં જાય ત્યાં ઊભું કરી હોય. શું 4 લાકડી હોય એનો ઉપર પ્લાસ્ટિક કટકો નાખી. હવે એમાં અમેરિકન પ્રેસિડેન્ટ ચા પીવા જાય, કલ્પના કરી શકો ખરા? તો આ તો એનાથી કેટલી મોટી વાત બની ગઈ છે. જેને જે ભગવાનને બ્રહ્માંડો અણુ જેટલા લાગે છે, અણુ જેટલા, એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર મનુષ્ય જેવા થઈને આપણા ભેગા કૂટાય, કુણીઓ ખાય, કુણીઓ મારીને કઈ રીતે થઈ શકે? આટલી જ વાત વિચાર તો વર્ષો નીકળી જાય. બોલો, ભગવાનની કૃપા કેટલી બધી કહેવાય. ક્યાં ભગવાનને ક્યાં જીવ, કોઈ દિવસ મેળ ના ખાય. કઈ રીતે આમ કઈ રીતે મેં નિષ્ફળ સાઈ લખ્યું. આટલા જબરજસ્ત મોટા સંત હતા, મહાવૈરાગી હતા, તીવ્ર વૈરાગ. તો શું કહે છે? કોણ જાણે આ કેમ થયું આવું અણચિંતું સુખ? આ ભગવાનનો ભેટો થવો તો કલ્પનામાં આવી નથી. અને કઈ રીતે આ થઈ ગયું? થયું છે વાત સાચી છે, પણ કઈ રીતે, કયા પૂન, શું આપણે એવું કર્યું કે આ ભગવાનનો ભેટો થઈ ગયો? તો આપણને થયો છે કે નહીં ભેટો ભગવાનનો? કેવી રીતે થયો છે? સ્વામી બાપા દ્વારા. એવા જ શ્રીજી મહારાજ જેવા હતા, એવા જ આપણને પ્રમુખ સ્વામી દ્વારા મળ્યા છે. હા, ફેર નથી, પણ બની જ ના શક્યા. આ તો એટલા સસ્તા છે ને, સ્વયં આપણને 1000 વખત મળ્યા હશે, 1000 વખત દ્રષ્ટિ કરીએ છીએ, એટલે ગરકી મુર્ગી દાર બરાબર થઈ જાય. બાકી ના થાય. મોટા મોટા બ્રહ્માદિક છે ને હાથ જોડીને ઊભા છે, થથરે છે આમ કે જરાક જો ભગવાન આમ દ્રષ્ટિ વાંકી ભ્રકુટી કહીને ભૂકા બોલી જાય બ્રહ્માંડના. એટલે આમ ઊભા છે અને આપણે ભગવાનને કુણીઓ મારી. એ ક્યાં કરતા જ નથી. લો ભલે ને તમે કહો અમે નહીં કરીએ,
દેવાધિક દેવો કરે, અમે ના કરીએ. અમે તમારા છોકરા છીએ, દીકરા નથી, છોકરા છીએ. છોકરો છું કરે, બધું દીકરો દી કરે. આપણે માનતા તમારે પોસાય તો અમને ચેલા બનાવજો, બાકી અમે કાંઈ કરવાનું નથી. આપણી આવી ગ્રંથિ છે, નક્કી કહીને બેઠા અમે કાંઈ કરવાના જ નથી, બધું તમારે કરવું પડશે. આવું તો કરે છે, કરે છે. શું કરે હવે? એક એકાદશી થતી નથી. 2 કિલો ફરાળ ઝાપટે તો કે એકાદશી કરી છે. રામ પ્રતાપભાઈ હતા ને, મારા ભેગા પંચાળા ગયેલા. પછી મહારાજને કે રામ પ્રતાપ કે મહારાજ પંચાલા કા પાણી અચ્છા નહીં હે. એમ? હા કે બહુ ભારે છે. ત્યાં શું જમો છો? કાંઈ નહીં, કે સવારે 1 કિલો શીરો ફર્સ્ટ ક્લાસ ઘીમાં બનાવેલું હોય, બદામ ચાવડી પિસ્તા નાખેલું, 2 ઓલો ગ્લાસ ત્યાં દૂધ કઢેલું રબડી જેવું બરાબર, અડધો ડઝન કેળા. આ તો સવારનું, બપોરનું એવું રાતનું. હા કે પંચાલા કા પાણી અચ્છા નહીં, ક્યાંથી અચ્છા હોય? આટલું ઝાપટો છો, એને કંઈ માગ તો આપો, પચવાને સમય તો લાગે કે નહીં. પંચાલા કા પાણી અચ્છા નહીં, લો લગાવી દીધું. ત્યાં દરબાર ઘરમાં ઉતારો હતો, ત્યાં બધી છૂટ, ફળ ફૂલ એ ઢગલા. બીજે તો બધું માપમાં હોય, બીજે બધું પાણી સારું હોય, અહીંયા બગડેલું પાણી. એક ઉપવાસ થતો નથી આપણાથી. પછી શું સાધન કરવાના હતા? છતાંય ભગવાન મળ્યા છે. હા, જે એટલા સાધન કંઈ ઊંધા પડી ગયા, ભગવાન ભેટો જ થયો નથી. જો જયરામદાસે ના કીધું, મહારે મુનિને ધ્યાનમાં ના આવે, એ રે સામરીઓ મુજીને બોલાવે. મોટા મોટા મુનિ હિમાલયમાં તપ કરે છે, આમ ભગવાનના દર્શન થાય, ઝાંખી થઈ નથી, લાખો વર્ષથી તપ કરે તો, અને આપણને એ જ ભગવાન આપણને દર્શન થયા. ઓળખતા નથી, તકલીફ આ છે. જે ઓળખે છે એને મળતા નથી, જે નથી ઓળખતા એને ઢગલા છે. ખબર શું થાય? જેને બહુ ભૂખ લાગતી એને ખાવાનું મળતું ના હોય, જેને ખાવાનું મળતું એને ભૂખ ના હોય. એ હરખું જ થઈ રહેશે, બધું બેલેન્સ જ થઈ રહે. એટલે ગબડ યાત્રા અમે એકવાર રસ્તા જતા ને, બોચાસનથી વડોદરા જતા હતા. રસ્તાના ગબડ યાત્રા એટલે એક માણસને ગબડાવતા જાય લોકો, અને 2 જણા લૂછે, ઓલો કાંકરા આંકરા ચોટીને આમ લૂછતા જાય, ઓલો ગબડતો જાય. તમે પેલા એની સાથે હતા ને, મોટો ગયા પૂછ્યું કે આ શું છે? આવે કે ક્યાંથી ને? કે કોલ્હાપુરથી દ્વારકા સુધી. આ કોલ્હાપુર ક્યાં 600-700 કિલોમીટર આમ, અને દ્વારકા આમ 300-400-1000 કિલોમીટર ગબડવાનું. આપણે ઓલે છેડેથી આ છેડે ગબડો છે, ના બધા દુખવા લાગે શરીર. થાય કે ગબડજો, હોલ ખાલી કોઈ ના ટ્રાય કરજો કેવું લાગે છે. હવે આ હોલ તો એકદમ ચીકણું લીસું છે, રસ્તામાં ક્યાં બધું હોય છે? કાંટા, કાંકરા, ઝાંખરા, ટેકરા, ખાડા, રેતી, ધૂળ, બધું એમાં ગબડવાનું. કેટલી શ્રદ્ધા છે બોલો. તો ભગવાન મળવાના જ નહીં, અને મળે તો ઓળખાય નહીં. તકલીફ આ છે. બોલો ગિરનારમાં પેલો બાવો દંડવટ કરતો હતો ને, દંડવટ કરતા કરતા ગિરનારની પ્રદક્ષિણા 40 માઇલ થાય, કિલોમીટર નહીં, 40 માઇલની પ્રદક્ષિણા છે ગિરનારની. તમે 1 માઇલમાં કેટલા દંડવટ આવે? આપણે 2 મીટરનું એક દંડવટ ગણીએ, ના 1 જ મીટરનું. આપણી હાઈટ 2 મીટર, પણ દંડવટની તો 1 જ મીટર હોય ને. પગ
અહીંથી ઓછા પગ, અહીં પગ છે કે પહોળું થાય. પગ તો અડધા શરીર પછી છે, એટલે પગ તો 1 જ મીટર છે, બરાબર. પહોળા થાય તો 1 મીટર પહોળું થાય, વધારે શું થાય? એટલે 1 મીટર 1 દંડવત થાય. હવે 1500 મીટરનું માઇલ થાય, 1600 મીટરનું કંઈ. 1500 દંડવત ગણો, 40 ગુણ્યા 1500, 15,000, 60,000 દંડવત થયા. 60,000 દંડવત. પછી આમાં નહીં, આ લાદી ઉપર નહીં, કાંકરા કાંટા ઝાંખરા કંઈ તે આવું લાદીઓ નથી પાથરી, એમાં દંડવત કરતો હતો. ત્યાં ગુણાત્યાન સ્વામી પહોંચ્યા. બાબાજી ક્યાં કરતે હો? दंडवत करता करता गिरनार की प्रदक्षिणा करता हूँ. अच्छा क्यों? आमा कोई महात्मा हो न तो उसकी प्रदक्षिणा हो जाए तो मेरा कल्याण हो जाए. गुणातन से कहा कृपान स्वामी से एक दंडवत फेंक, कर नहीं फेंक तू. आम जाए છે ને એક દંડવત ફેંકીને ચાલતો થાય, આમ જતો ને એક જ દંડવત ફેંકીને આમ ચાલતો જાય. ના કે લાઈનમાં આવે તો કરું, કે લાઈનમાં આવ્યા ન થાય, તારા દંડવતના ભૂખ્યા નથી, એ તારે કરવું હોય ગરજ હોય તો કરાવ. ના કર્યું લ પોતાના કૂટણા કરતો રહ્યો. એક દંડવત કરે તો અક્ષરધામ મળી જાય. જો વિશ્વાસ ના હોય, શ્રદ્ધા હતી, અતિશય શ્રદ્ધા, પણ વિશ્વાસ મીળું, આટલો વિશ્વાસ નહીં. આપણને વિશ્વાસ છે, શ્રદ્ધા નથી. હા, વિશ્વાસ પૂરેપૂરો કે બાપા જેમ કેમ કરશું તો અક્ષરધામ. પણ કોણ કરે? હવે કોણ વહેલા ઉઠે, કોણ ધ્યાન કરે? થાય છે, રહે છે, હવે શું ઉતાવળ છે? લો આવું બધું જ્ઞાન કૂટે ભાઈ. તો ભગવાન કેટલા દયાળુ, મનુષ્ય રૂપે આવ્યા, મનુષ્ય રૂપે અશક્ય બની જ ના શકે. મહારાજ કે મુક્તાન સ્વામી ઠેઠ અક્ષરધામમાંથી ડાયરેક્ટ ફ્લાઇટ લઈને તમારી પાસે આવ્યા છે. વચ્ચે કોઈ જંકશન સ્ટેશન કર્યું નથી, કોઈ લોકમાં ગયા નથી. અક્ષરધામ સીધા આ લોકમાં, અને એમાં તમારી પાસે જ. યુરોપમાં જન્મ્યા નહીં, ક્યાંય નહીં, ભારતમાં, અને એમાં પછી રહ્યા નહીં, ગુજરાતમાં સીધા આવી ગયા. લો કેટલી દયા કરી. હવે આપણો વારો છે દયા કરવાનો. આપણે ભગવાન પર દયા કરો. હવે એમનો દાખલો સમજીને વિચારીને હવે આપણું મસ્તક નમાવો. એ કેમ કરો, દ્રઢતા કરો. બસ આ જન્મે સ્વામી કે એમ જ કરવું છે. આ જન્મે સ્વામી રાજી થાય એવી જ રીતે રાજી, બીજા કોઈમાં રાજી કરવા નથી. બધાને રાજી કર્યા અનંત જન્મમાં, કાંઈ વર્યું નહીં. મિયા ઠેરના ઠેર, એવા ને એવા જ રહ્યા, કોઈ ફેરફાર નહીં. હવે આ જન્મે કાચું રાખવાનું નથી. ટાટા બિરલા મળે છતાંય ભીખ માગતો હોય, કેવું કહેવાય? એ ટાટા બિરલા તારા મિત્ર છે ને તું ભીખ માગે છે? બની શકે? એના જેવી વાત છે આ. એટલે કંઈક ગડબડ છે મોટી. કાં જે તમારા જે ભાઈબંધ છે એ ટાટા બિરલા નહીં હોય, કાં તમારામાં કંઈ ડિફેક્ટ છે. તો જો બે સરખું હોય તો કામ થઈ જ જાય. એટલે આપણા વખતે તો ખોટું છે નહીં. આ તો 5મી પેઢી છે, સિક્કો એકનો એક વાગતો જ આવ્યો છે. સ્વામી બાપા તો બરાબર છે, આપણામાં કંઈ ગડબડ છે, કંઈ વિશ્વાસ બેસતો નથી, ખપ છે નહીં. એટલે આમને બધું કરવું પડે. આ છોકરાઓ નિશાળે જાય ને શું કરે? ટીંગા ટોળી કંઈ લઈ જવા પડે કે બાલ મંદિરમાં ના જાય એટલે પરાણે ધક્કો મારી લઈ જવાને. પણ સમજણો થાય પછી
પછી તો સામેથી ટ્યુશન માટે જાય, પપ્પાને કે પપ્પા પૈસા લાવો ટ્યુશનના. પહેલાં કાંઈ ના કરે. આપણે ખપ નથી, ખપ હોય ને કંઈ કહેવું જ ના પડે. ભગવાનને કાંઈ કહેવું ના પડે, ઓટોમેટિક થાય. જો પૈસાનો ખપ હોય કોઈને કહેવું પડે છે પૈસા કમાવા માટે, એટલે પૈસા કમાઈને શું બેઠો છો કહેવું પડે. સમજણો થાય ત્યાંથી પૈસાની વાત એને પાકી થઈ જાય. કરતો જ હોય કંઈ નહીં કંઈ. આમ જો આજે આ લોકો ભણે છે પૈસા માટે જ ભણે છે, ભલે આજે પૈસા આપતા હશે, ફી આપતા છે, પણ પછી ભણી રહ્યા, ગ્રેજ્યુએટ થયા પછી નોકરી ચડશે ને પછી પૈસા મળશે કે નહીં. એટલા માટે આજે ભણે છે, ભવિષ્યમાં પૈસા મળશે. આપણે આજે જ પૈસા મળે છે, નોકરી કરી આ કરી, એટલે કોઈને મહિને મળે, કોઈને રોજી ઉપર રોજ મળે, બધા પૈસા માટે જ છે. પૈસાની વાત સમજે ગયેલા દુનિયા દોડા દોડી કરે છે. હા, 3 સેલ છે, 3 બેટરી હોય ને, ટોર્ચ, 3 સેલ હોય, એમાં એક સેલ કાઢી નાખો તો ના ચાલે. 3 સેલવાળી બેટરીમાં 3 સેલ જોઈએ. એક સેલની બેટરીમાં એક સેલ ચાલે, પણ 3 સેલની બેટરીમાં 3 સેલ જોઈએ. એમાં એક પણ ઓછું ના ચાલે, એક પણ ડિસ્ચાર્જ થઈ ગઈ ના ચાલે. એમાં સંસાર 3 સેલ શું? ક કાકી, જમના કાકી, ગંગા કાકી, ક કાકી, કનક, કામની ને કીર્તિ. આ 3 સેલ છે. આ 3 તમે ખેંચી લો ને કોઈ પ્રવૃત્તિ ના કરી શકે. બોલો, આટલી પ્રવૃત્તિ ના કરે, હુઈ જ રહે તમારે. પણ 3 ભગવાન એવું મૂકી દીધું છે ને, દોડા દોડી કરે જ રાખે, આખી જિંદગી કૂટે 80 વર્ષ સુધી. હા, કનક એટલે સોનું, કામિની એટલે સ્ત્રી, અને કીર્તિ એટલે માન. હા, 3 છે. લોકોને અધ્ધર રાખે. આમ 6 ઇંચ અધ્ધર ચાલે, લોકો દોડા દોડી કરે. તો આ મુંબઈ સવારના 4 વાગે ટ્રેનો શરૂ થઈ જાય. સવારના 4 વાગ્યાથી લોકો હેરફેર શરૂ થઈ જાય. રોજના 50 લાખ માણસની હેરફેર થાય છે ટ્રેનમાં જ. ખાલી બોમ્બે ટ્રેનમાં 50 લાખ માણસ અહીંથી અહીં જાય. પણ જો આ 3 વસ્તુ ના હોય તો કોઈ કાંઈ ના કરે, હુઈ જ રહે તમારે. અને પ્રભુ સાહેબ 3 વસ્તુ નથી તોય ફરે છે. હા, તો જે બતાવે છે એ ભક્તિ. એમને કનક સોનું જોઈતું ને, એમના નામે એક પાઈ નથી બાપાના નામે. કામિની, સપનામાં વિચાર આવ્યો નથી. અને કીર્તિ, આટલા તો ઢગલા થાય છે. તો બાપા જો આ વખતે જયંતિ બાપાએ 60 ટાળી નાખી કે નહીં. બાનું ખરું મળી ગયું કે અક્ષરધામનું ઉદ્ઘાટન છે એટલે આપણે આ વર્ષે નથી કરવું, તો ઠેલાઈ ગયું આ તો. એટલે આ વર્ષની જયંતિ જોખમ છે. તો એમને તો મજા છે, એ ખુશ થાય છે. એમને આ ગમતું જ નથી જયંતિ ફયંતિ. બીજા લોકો તો ખટારો ભરીને લાવે માણસો જયંતિ ઉજવવા માટે. હા, સ્પેશિયલ પોતાના ખર્ચે ખટારા મોકલે અને ગીરદી કરે. બાપા સામેથી ટાળી નાખે, નથી ઉજવી. નવસારીમાં જ હતા બાપા, અને 19 ડિસેમ્બર હતી બાપાની જયંતિ. તે એક સંતે કહ્યું કે બાપા આપણી જન્મ જયંતિ દિવસે આપ પ્રોગ્રામ, સાહેબ 19 ડિસેમ્બર બોલ. જયંતિ ના બોલાય, 19 ડિસેમ્બર બોલ. જયંતિ કેમ બોલે? લો, ઉજવવા નથી ને આ વખતે. બાપા કહે કે જો સભામાં જરાય વાત કાઢી હું જતો રહીશ, સભામાં બેસી જ નહીં. બરાબરની દાઢ ધમકી આપી બધાને. હા, જુલાબ રેચ આપી દીધો, કોઈ કંઈ બોલી જ ના શકે. બા હું જતો જ રહીશ. આવો ગુરુ કોણ મળે? હવે તો ઘાટકોપર અમે ભણતા હતા ને, તમારા ગુરુને એક હાર પણ અઠવાડિયા સુધી ઉતાર્યો જ નહીં. હાર
5 જ ફૂલનો હાર હતો. 2 ફૂલ અહીં, 2 ફૂલે કે 1 ફૂલ અહીં. ઓલા નહીં આપણે દુકાનમાં પેલા એટલે માણસ મૂકી હતો, મૂર્તિમાં ચડાઈ જાય ફૂલ. બોમ્બેમાં તો બધું બહુ હોય, અમદાવાદ એક માણસ હોય ને સ્પેશિયલ, આમ દરેક દુકાનમાં મૂર્તિ હોય ભગવાનની, આ 5 ફૂલનું હાર ચડાવીને જતો રહે. મહિને એને કંઈ પૈસા મળી રહે. 5 ફૂલનો હાર આખું અઠવાડિયું પહેરી રાખ્યો અમારા ગુરુજીએ, મોટા પંડિત હતા સંસ્કૃતના. હવે જો આવા મોટા હાર પહેર્યા શું દશા થાય? ઉડે 5 ટન વજન બાંધી રાખવું પડે, નહીં તો ઉડી જ જાય તમારે. આટલું માન સન્માન કોઈ જીરવી ના શકે. હા, ગાંડો થઈ જાય, છકી જાય, આમ આંખો પાછળ જતી રહે. હા, અહીંયા અહીં તો ડોળા ઉપર ચડી આવે. આ કારા છે ને દેખાય, ધોરું જ દેખાય આંખમાં, ધોર એટલે કારા તો ઉપર ચડી, આવું થઈ જાય. આ પણ જો ને જરા એક હાર પહેરાવે કેટલો આમ કાંટો ચડી જાય, એવું છે. બાપાને કાંઈ નહીં, તલના હાર પહેરાવે. તલને પરોવું એટલે, અને તલના પર આટલા જાડા જાડા હાર હોય, લાખો તલ પરવાનું. ઓલા વિદ્યાનગર એક હાર બન્યો, મમરાનો હાર. તો એક મમરા ઉપર સ્વામિનારાયણ નામ લખેલું, એક મમરા ઉપર કેટલા ઝીણા અક્ષર આવે. અને 5 મમરામાં લખવા જાય ને 4 મમરા ઓગળી જાય. મમરા કેટલા પોલા હોય, પોચા, જરા આગળ ટાંકણી આવે, ઓલા લખવા જાય ને તો ઓગળી જાય, તૂટી જાય. એટલે આટલા મમરામાંથી આટલા જ પરોવાય, તો આટલો મોટો હાર બનાવેલો. બાપાને કાંઈ નહીં, બધું ભગવાન, ભગવાનને કરો, ભગવાન કરો, બધું આવી ગયું. તો જે આવા ગુરુ આવા મળ્યા છે આપણને, કાચું રાખવા નથી. આપણે મનુષ્ય નથી, આ દેખાય છે. ઘણી વાર છે ને આપણે ખાલી બોલીએ છીએ, વિચારતા નથી. પેલાનો કેફ બળ નથી આવતો, તો વિચારો ને તો કેફ આવે. તો પાછી આ વીંટી હોય, કંઈક કોઈ સોનાની વસ્તુ હોય તો વિચારો નહીં, તો મજા ના આવે. ઓલા દુકાન બેઠા હોય ને શેઠિયાઓ, ચોપડા ફેરવતા હોય, હા, 5 લાખ આ બેંકમાં છે, 25 લાખ આ બેંકમાં છે. બેંકમાં પડે તો અહીંયા એને કેફ ચડે, બોલો. પૈસા તો બેંકમાં પડે, પણ અહીંયા એને રૂવાડા ઊભા થાય, આમ કરે, એવું છે. તો જો આપણે વિચારીએ નહીં તો આ બધું એમને જાય. હતું ભગવાન તો છે, પણ કેવા છે ભગવાન? મહિમા જેટલો હશે ને એટલો કેફ બળ રહેશે, નહીં તો કાંઈ નહીં. યોગી આપા વાત કરેલી, આ વડતાલ 12મા સંબંધી જ વાત કરેલી કે ભાવનગરમાં ઓલા રાજા વજેસિંહ દરબાર પેલો હોક્કાબાજી એક આખી મહેફિલ ભરી. બડા દરબાર આવેલા, આખા કાઠિયાવાડના 300 દરબારો. એમાં પહેલી ફૂંક આમને મારી વજેસિંહ બાપુએ, પછી પાસોન બીજાને કરે, બીજી ફૂંકે ત્રીજમ. એક 2 ગામના દરબાર હતા, 40મો નંબર. હા, સ્વામી કે જે કાંટો ચેડો, જે કાંટો ચેડો, જે કાંટો ચેડો. યોગી આપા બોલે છે, ઝાલ્યા ના રે, 6 ઇંચ અધ્ધર ચાલે જમીનથી. કોઈ પૂછ્યું ગામના લોકો, બાપુ શું છે? બાપુ વાત તો કરો. અરે શું છે? પણ બોલે જ નહીં. આમ એટલું કેફ અંદર હવા ભરાઈ ગઈ, આમ અવાજ નીકળી જ ના શકે. બહુ કહ્યું હતું કે વજયસિંહ દરબારના હોકાની ફૂંક લઈને આવ્યો છું, હું સમજો છો તમે? લો, 40 તો લપેડા થઈ ગયા હતા. વજયસિંહ બાપુની ફૂંક તો ક્યાંય દબાઈ ગઈ, તેના ઉપર 40 અઠવાડ થઈ ગયા હતા. ઓલાની સ્ટેશન ઉપર ચા ઓલા ફેરવતા હોય ને, પછી ડોલમાં પેલા કપ રકાવી બોરે,
પછી આમાં બીજાને આપે, પોરે ત્રીજાને આપે. એ કંઈ નર ઉપર ધોવા ના જાય એટલે ડોલમાં જ ધોયા રાખે. તે ડોલનું પાણી જ ચા જેવું થઈ ગયું હોય. એટલી વાર ધોયું હોય ને, થોડુંક પછી 101મો નંબર જેને લાગે કેટલી પ્રસાદની હોય. એક ચાના પ્યાલા બાપુને 40મો નંબર લાગેલું, કેટલા લપેડા ઉપર ચડી ગયા. તો વજેથી બાપુની ફૂંક લઈને આવ્યો છે. લો આવું છે. તો સ્વામી કે જો આવો કેફ આપણને ના ચડે તો ગુરુ સેવ્યા જ નથી. ત્યાં ઓળખતા જ નથી ગુરુને. બીજા મનુષ્ય જેવા જ છે, બીજા ગુરુ જેવા સમજો છો. હા, તો અક્ષરધામ યોગી આપા કહે મોતીનો વરસાદ વરસે છે. ઓલા કરા પડે તો બહાર નીકળીએ કે નહીં આપણે? ઓલા નહીં પડે, બરફ પડે, બહાર નીકળે, ખાવા લાગીએ ને ભેગું કરવા લાગીએ. એને બધે સાકરના કરા પડ્યા હોય તો કોથરા ભરી લઈએ. ઓલા તો ઓગળી જાય છે. જો ટાઈમસર ના લઈ લો તો ઓલા તો ઓગળી જાય. પણ સાકરના કરા તો નિરાંતે તમે આખું ખેતરમાં વીણી શકો. એ ખટારો ભરીને થઈ જાય. સ્વામી કે સાકરના કરા નહીં, મોતીનો વરસાદ. ઓહો, એક મુઠ્ઠી મોતી આવે ને તો 7 પેઢી પાર પડી જાય. હવે મોતીનો વરસાદ એટલે સ્વામી શું કહેવાય કે આજે જે પ્રાપ્તિ આપણને થઈ છે, આ પ્રમુખ સાહેબ મળ્યા છે, યોગી આપા મળ્યા હતા, એ કેવી વાત છે. મોતીનો વરસાદ. હા, હવે બીજા કયા શબ્દમાં સમજાઈ શકાય? આટલો લાભ છે. એટલે ઓર્ડિનરી ગુરુ નથી, આ ભગવાન જ છે. હા, એવા ગુરુ છે. અને ભગવાનમાં સર્વોપરી ભગવાન. બાકી તો ગણપતિ ભગવાન કહેવાય, શિવજી બાપા ભગવાન કહેવાય છે. પણ આ તો વાત જુદી છે. સરકાર પોલીસવાળો એ સરકાર કહેવાય, પટાવાળો હોય ને તો એ સરકાર કહેવાય. સરકારી તંત્ર જ્યારે જોડે બધા સરકાર કહેવાય. પણ તમે પ્રાઇમ મિનિસ્ટર કે પ્રેસિડેન્ટ હોય એ સરકાર કહેવાય. એવા ભગવાન તો બધા ઘણા બધા ભગવાન કહેવાય છે. બ્રહ્માંડના એક લોકના એક ભગવાન, ત્રિલોકી એના ભગવાન, 14 લોકના ભગવાન, બ્રહ્માંડના ભગવાન. આ તો અનંત 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 કોટી બ્રહ્માંડના ભગવાન. જે એટલે આને માટે છે નિષ્કોણ સાંઈ લખ્યું કે એકાંતમાં બેસીને વિચાર કરવું પડે. એમને બધે આખો દિવસ કૂટ કરીએ, આવી પ્રાપ્તિ સમજાય નહીં. તમે હવે અમેરિકા ગયા હતા, તે એક પર જાકુઝી બાથ આવે છે ને, એક સ્પેશિયલ આમ નાવાનું ટબ હોય છે. ચારે બાજુથી આમ ત્યાં સ્ટાર્ટ કરે તો પેલી છૂટેલ ધારા પાણીની આમાં એટલે તમને આખું મસાજ થઈ જાય. માલિશ કરીએ ને એવું થઈ જાય. તમને 15 મિનિટ તમે બેઠા હો તો એકદમ ફર્સ્ટ ક્લાસ શરીર થઈ જાય. એટલે ઓલા ભાઈ અમને અંદર લઈ ગયા ને આવી રીતે મજા કરાઈ. પછી અમે બહાર આવ્યા કે તમે તો મજા કરતા હશે, યાર કેટલી મજા. હરામ જો પગ મૂક્યો અંદર, તો આ તમે આ તારે જ અંદર પગ મૂક્યો. કેમ? સમય જ કોને છે? લો, ભેગું કરવાનો સમય છે, વાપરવાનો સમય નથી. આવું છે. તો આપણે આવું જ થાય છે. આ ભગવાન તો મળ્યા છે પણ વાપરવાનો સમય નથી. પ્રાપ્તિનો વિચાર કરવાનો સમય જ નથી આપણને. 2 પૈસા 4 પૈસા બે છે એમાં જ ઊંચા નથી આવતા. આ લોકનો વ્યવહાર, દેહનો વ્યવહાર, એમાં બધો સમય જતો રહે. તમારે અમારે સંતોને જાય, ત્યાં કરતાં થોડું વધારે ઓછું હશે, પણ દેહના તંતમાં જ બધું ખલાસ થઈ જાય છે. શક્તિ, સમય, બધું વિચાર શક્તિ, બુદ્ધિ શક્તિ બધું દેહના તનમાંથી ઊંચા આવતા નથી. આત્માનો આ પ્રાપ્તિનો વિચાર ક્યારે કરો? પણ જે કર્યા વગર સુખ નહીં આવે. સ્વામીની વાતમાં છે, ખાવાનું મળે પણ ખાધા વિનાનું સુખ ના આવે, લુગડા ઘરેણા મળે પહેર્યાનું સુખ ના આવે. તેમ સત્સંગ તો મળે પણ સત્સંગ કર્યા વિનાનું સુખ ના આવે. સત્સંગ તો મળ્યો છે, આપણે
સત્સંગ કરતા કરીએ તો કેવું કરો છો એવું છે, બરાબર. તો આમાં કંઈ બાકી રહે નહીં. એટલે આવી જબરજસ્ત વસ્તુ આપણને મળી છે, એમાંથી આ પાછા પડવાનું નથી આપણે. આવા જેમ યોગી આપા કહે ને કે જો આવો કેફ ના હોય તો ગુરુ સેવ્યા જ નથી. હવે કેવો કેફ હોવો જોઈએ. તેમ જાણે ભગવાન છે, કોઈ રીતે દોષ બુદ્ધિ થઈ જીવ કોઈ રીતે મુક્ત થયાના રહે નહીં. અને જ્યારે નિશ્ચયનું અંગ દુર્બળ હોય એ સત્સંગમાં હોય તો પણ તેને એવા ઘાટ થાય છે, શું જાણીએ મારું તે કલ્યાણ થશે કે નહીં થાય. જો સત્સંગ આવા ભગવાન સંત મળ્યા તો મનમાં આવી શંકા રહ્યા કરશે, અક્ષરધામમાં જઈશ કલ્યાણ થશે, ક્યાં જઈશ શું થશે. લો, તે નિશ્ચયની ખામી છે. અને જેને ભગવાનના સ્વરૂપનો પરિપૂર્ણ નિશ્ચય ના હોય તેને એવા ઘાટ થાય. અને જેને પરિપૂર્ણ નિશ્ચય હોય તે તો એમ સમજે છે મને તો ભગવાન મળ્યા તે દિવસથી જ મારું કલ્યાણ થઈ ચૂક્યું છે. અને જે મારું દર્શન કરશે કે મારી વાર્તા સાંભળશે તે જીવ પણ સર્વપાપ થકી મુકાઈને પરમપદને પામશે. માટે એ રીતે ભગવાનનો મહિમા સહિત નિશ્ચય રાખીને પોતાને છે કૃતાર્થપણું માનવું એ વાત સર્વે ખબરદાર થઈને રાખજો. જો મારે શું કહ્યું, ખબરદાર થઈને આ પ્રાપ્ત્યા. જો આવું શબ્દ ક્યાં સાચું હોય ને તો આ શબ્દો નીકળે, બાકી આ શબ્દ ના બનાવટી હોય ને એ આવી રીતે ના કે ખબરદાર થઈને રાખજો. ભલું તમારે પ્લાસ્ટિકનું સોનું હોય, ઘરેણા હોય પ્લાસ્ટિકના, એ તો દુકાનો ના કે ખબરદાર થઈને લઈ જજો. હા, ટ્રેનમાં જાઓ છો ને, વડોદરા જાઓ છો ને નડિયાદથી, ખબરદાર થઈને રાખજો. હા, ધ્યાન રાખજો. પ્લાસ્ટિક એમાં શું કહેવાનું હોય, સોનું હોય તો કહેવું પડે ભાઈ ખબરદાર થઈને. હા, જો રસ્તા ખીસું ના કપાઈ જાય. ભગવાન કહે છે એના ઉપરથી જ ખ્યાલ આવે કે સાચી વસ્તુ છે આ. ખબરદાર થઈને આ નિશ્ચયનું બળ રાખજો તમે. આ જે ભગવાનને સંત મળ્યા છે એમ આમ બેદરકારી ના રાખતા, આમ ગાફલ ના રહેતા, ગમાર ગાફલ આમ બેદરકાર એવું ના રહેતા, ખબરદાર થઈને. યોગી આપા કહેતા કે ભીમદાન ખીમદા બે બાવા હતા, સાવ નાગોડિયા, જન્મ્યા એવા જ, કોઈ કપડાં પહેરેલા જ નહીં. એક ગામમાં ગયા, ચોરામ ખાઈ પીને સૂઈ ગયા. રાત્રે ચોર આવ્યા, ઓલા હાથ ફેરવે, કંઈ ઘડિયાળ હાથમાં આવે છે કેમ, તો ફક્કડ બાવા, કંઠી જનોઈ નહીં, કાંઈ નહીં, એકદમ પ્લેન. તમારે પ્લેન ના ગામ કમ્પ્લીટ. તો ઓલા ભીમદા ગયેલા, ખીમદા કોઈ મારા પર હાથ ફેરવે છે કે મારી પાસે મોકલ, મારા મચ્છરા ઉડે. હતું શું લૂંટાવાનું. બાપા કે આપણે જોખમ છે, આપણે ભગવાન સંત મળ્યા કોઈ ઉલ્લુ ના બનાવી જાય, છેતરી ના જાય, પાડી ના દે, સત્સંગમાં અભાવ ગુણ ના નાખી દે, એ બધું ધ્યાન રાખવાનું આપણને. અને ઘણા નવા ને એટલે તે સ્વામિનારાયણમાં ક્યાં ઘૂસી ગયો, લો આવું બોલે. તને આ બીજું દેખાયું જ નહીં, સ્વામિનારાયણ દેખાય ત્યાં શું દાટ્યું છે, લો. અને પછી આ જૂના તો આપણને કહેલા બંડિયામાં ક્યાં ઘૂસી ગયો, બંડિયા ત્યાં શું કરવાનું, લો આવું બોલે. કાચો પોચો મૂકીને જતો રહે પાકો. પછી આપણને અભાવ ગુણ નાખે, અંદરના જ, બહારની ક્યાં વાત છે, અંદર જ. કાજો આ સંતો આમ છે, આ બાપા કંઈ બોલતા નથી, આમ તેમ આવું બધું કરે. કેટલા બધામાંથી પસાર થતા ભાણ સ્વામી પાસે પહોંચી શકો તમે. જરા ઘનશ્યામભાઈ કીર્તનમાં આવ્યું ને યોગી આપવા માટે કે મથીને માંડ પહોંચ્યો છું તમ કને. કેટલા વિઘ્નો અને કેટલું બધું ખસેડતા માંડ તારી પાસે આવ્યો છું. કાંઠે આવીને વાર ડૂબી જાય, લો ઠેઠ કાંઠે આવીને ડૂબી જાય. એટલે આપણે ઠેઠ સુધી પ્રાર્થના કરાય, ભગવાન બળ રાખજો, બળ આપજો, શક્તિ આપજો, ત્યાં મનુષ્ય ભાવ ના આવે, અખંડ દીવ ભાવ રહે, કોઈ મનુષ્ય ભાવ ના આવે, કોઈનો અભાવ ના આવે,
હજી રક્ષા માગવાની છે. કારણ આ છે, કાંઠે આવીને વાળ ડૂબી જાય. ડૂબ્યા કે નહીં? કોના કોના? ફૈબાના કાંઠે આવીને ડૂબી ગયું વાણ. જીવા ખાચર, અલૈયા ખાચર, જો કાંઠે આવીને ડૂબી ગયેલા વાણ. એટલે આપણને ના થયું કાંઈ નથી. હા, પણ સાથે સાથે આપણ કેફને પ્રાપ્તિનું બળ પણ રાખવાનું છે. આપણે ઓલો જ વિચાર કરાય કે આ નથી, આ ઘરમાં આ નથી ને આ નથી ને આ પૈસા નથી ને નોકરી નથી ને એ જ વિચાર કરે રાખે. હકીકત છે, ખોટી વાત નથી, પણ એનો વિચાર ના કરવાનો હોય. ટાટા બિરલા જેવા ને એક 100ની નોટ ખોઈ જાય, પછી બેઠા રેડા કરે. કોઈ શું થયું છે? 100ની નોટ ખોઈ ગઈ. બીજો કોઈ શું થયું? 100ની નોટ. તો ઓલા કરોડો રૂપિયાનું સુખ ક્યારે ભોગવવાનું? આનું દુઃખ ભોગવ્યા કરો છો તો સુખ નહીં. આપણે દેશકાળ છે, બધી વાત સાચી, પણ આ પ્રાપ્તિનું સુખ ક્યારે ભોગવવાનું? પછી કોણ મળ્યા છે એનો વિચાર કરો ને. એ વિચાર કરું તો નહીં તો બાપા કે ગુરુ સેવા જ નથી. જાઓ. પણ ડોસાભાઈને કેટલું બળ હતું ભાદરાના. એક ટાઈમ ખાવાના કેટલો કેફમાં કે ભગવાન સંભાળીને ખાય છે, લુખ્ખા નથી ખાતા. લુખ્ખા તમે ખાઓ છો. કેટલું બળ કહેવાય. આપણે પ્રમુખ સાહેબ મળ્યા છે, આવા ભગવાન મળ્યા છે, અને જો આપણને આવું બળ ના રહે અને આ લોકનું ચૂં કર્યા જ કરીએ, કૂટ્યા જ કરીએ તો કાંઈ કર્યું નહીં, સમજ્યા જ નથી આ સત્સંગ. તો આના પ્રાપ્તિનો વિચાર આપણે, પ્રાપ્તિના મહિમાનો વિચાર કરવો. સહેજાનંદ સ્વામી મહારાજ.